ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશો તો સ્વાગત છે આજના મસ્ત મજાના નવા વ્લોગમાં. વ્લોગની શરૂઆત જો આપણે સોમવાર છે એટલે સવારમાં કામ બી એટલું હોય, શનિ રવિ એટલું બધું કંઈ કામ ના થયું હોય અને એમાંય રવિવારે રજા હોય, બધું લેટ થયું હોય એટલે કામકાજ બહુ થયું ના હોય, મેન જે હોય એ પતી ગયું હોય. ત્યારે સવારમાં જો કપડાં સૂકવવાનું કામ હતું એ બધા કપડાં સૂકવી દીધા છે અને અમારા મનસ્વી બેન જો બ્રેકફાસ્ટ પતાવી અને હવે હલકો ફૂલકો નાસ્તો કરવા બેસી ગયા છે અહીંયા ચેર ઉપર. અને આજે તો રેડ લુકમાં છે, ટી શર્ટ રેડ છે અને ચેરે રેડ છે. કાનો એ દીકા હાય કરો, જેસી કરો. હા, આપણા જેજે ક્યાં જેજે? હા, જો અહીંયા જેજે વાલા છે ને તો મનસ્વી જેજે બતાવે છે કા. અને અહીંયા ટીવી ચાલુ છે, ડાયાના એન્ડ રોમા. તો મસ્ત મજાની મનસ્વી અહીંયા નાસ્તો કરવામાં ટીવી જોવામાં બિઝી છે. ત્યાં સુધીમાં મારે હવે ખાલી બાકી રહી છે રસોઈ. એટલે હજી વિચાર્યું નથી કે ભાઈ રસોઈમાં શું બનાવવું. વિચારી અને પછી બનાવવાની છે રસોઈ. પછી નાહી ધોઈને સરસ ફ્રેશ થવાનું છે. હાય કરો. તો અમારા મનસ્વી બેન જો સરસ ઉઠીને બેસી ગયા છે રસોડામાં, એ પણ કામ કરવા. ને જો ગુવાર ફોલવા કાઢ્યો છે એટલે જો એ ગુવાર ફોલવા માંડી છે. શું કરે? બબ્બાની શું કરે? ગુવાર ફોલું. તને આવડે છે? હે નો તો કેમ અડે છે? નથી આવડતું તો હે કાનો? એ મમ્મા એ બટકા કરેલા છે કેમ ભેગા કરે? જો મેં અહીંયા થોડોક સુધારીને રાખ્યો ને બધું જો આમાં મિક્સ કરે છે. ને આ શું કહેવાય બટેટાની ડુંગળીની બાસ્કેટ છે ને એ એની જગ્યાએ તો હોય જ નહીં, આમ તેમ ટ્રોલીની જેમ ફેરવતી હોય. શું આ કોણ લાવ્યું? આ કોણ લાવ્યું? મનુ. તું કોણ લાવ્યું? ઈ મમ્મા લાવી. તું ડાઈ છો કે ગાંડી? ફ્રોક સરખું કર. પેલી બાજુ સરખું કરો. પેલી બાજુ સરખું કરો. હા, હવે પલઠી વાળીને બેસી જાઓ. પલઠી વાળીને બેસી જાઓ. હા, હવે ફ્રોક સરખું કરો. વારે વાહ, ડાયો દીકરો. ક્લેપ 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 કરો. તો આજે શું બનાવવાનું છે રસોઈમાં? ગુવાર બટેટાનું શાક, પછી રોટલી કે રોટલા? બે. તમને ચાલશે ને મેડમ? નો ચાલે તો શું ખાશો તમે? એ ખાશો? હા, તો તને આવું બધું શીખવાડે કોણ શીખવાડે? શું છે આ? કઈ નથી. તો ઉઠતા વેત છે ને અમારા મનસ્વીની ક્યુટ મસ્તી ચાલુ થઈ જાય ને હવે તો એમાંય બધું સમજવા માંડી છે ને એટલે એટલી મજા આવે ને એને વાતો કરાવવાની ને એને પાછું ખબર નહીં આવું બધું કામ આપણે લઈને બેસીએ ને એટલે બહુ જ ગમે ને વાતો કરે જાય ને તો આમ આપણે મોજ આવે ને એની એવી કાલી ખેલી ભાષામાં વાતો કરતી હોય ને તો એમ થઈ ખાંભળા જ રાખીએ એટલે છોકરાઓ નવું હોય. પપ્પા આવ્યા? પપ્પા ક્યાં? પપ્પા જા પપ્પાને બોલાય. હજી જોશથી કે પપ્પા એમ નહીં કાનો તું કેમ કરે? આમ કરે ને જતો પપ્પા. પછી પપ્પા કેમ કે? મનસ્વી કેમ કે? તો જમવાનો ટાઈમ થઈ ગયો છે અત્યારે અને હવે છે ને અમારે જમવાનું છે. આજે થોડુંક લેટ થઈ ગયું છે, 9 વાગી ગયા છે એટલે હવે જમી લઈએ મસ્ત. ફોરુએ આજે છે ને બનાવ્યું છે તુરિયા બટેકાનું ગુવાર બટેકાનું શાક બનાવ્યું છે. અને આ બાજુ જો ફોરુ તૈયાર થાય છે. રીલ શૂટ નો બી ટાઈમ થઈ ગયો હોય એનો એટલે તૈયાર થાય. અને અમારા મનસ્વીબેન અહીંયા શાંતિથી બેસશે નહીં, એ કંઈક સડી કરશે છાસમાં એમાં. તો ફોરુ આજ શું છે? આજે તો નવીનમાં કઈ છે નહીં, ગુવાર બટેટાનું શાક છે. ડુંગળી સુધારી, આજે ડુંગળી આમ ખાવાની ઈચ્છા થઈ ને કાચા મરચા છે. વાહ ભાઈ ને પાક પડ્યો છે ખાવાની યાદ નથી આવતો એટલે અત્યારે જમવામાં લીધો મીઠું. તો સાદું સિમ્પલ ભોજન કરી અને પછી મનસ્વીને લઈને જશું નીચે. એમને આજે ચક્કર મારવા જશું, અમે બી ચક્કર મારી લઈએ.
તો મસ્ત મજાનું ગુજરાતી ભોજન ખાઈ અને રેડી થઈ જઈએ. અને તમે પણ આવી જાઓ ગુજરાતી ભોજન જમવા માટે. નો પપ્પા ક્યાં? ક્યાં? પપ્પા ક્યાં? ટાટા ટાટા ગયા? તને ના લઈ ગયા? તને ના લઈ ગયા? ના લઈ ગયા? કેમ? તું વાયડી થાય એટલે? હે? તો કેમ ના લઈ ગયા? ત્યાં ના જવાય તારે એમ? નો 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 નો. ક્યારે આવશે? હા જો આવ્યા જા. આવી ગયા જા. આવ્યા પપ્પા આવ્યા જા. આવી ગયા જાઓ. જો આવ્યા આવ્યા. પપ્પા બોલાય પપ્પા. ડાયના ક્યાં? ક્યાં? તો જમીને ફ્રી થઈ ગયા છીએ અને ડેવિન ગયા છે એના ફ્રેન્ડને મળવા માટે. કારણ કે બહુ ટાઈમે તો નહીં પણ અમુક સમયે જ એને બહાર જવા મળતું હોય. બાકી તો મનસ્વી બેનને લઈને નીચે જવાનું હોય. ફ્રેન્ડને અત્યારે મળવા ગયા છે બહાર અને હું ને મનસ્વી બેન છીએ ઘરે. એટલે મનસ્વી થોડીક વાર રમી અને પછી કંટાળી એટલે એને જો અત્યારે આ બાજુ ટીવી ચાલુ કરી દીધી છે. મસ્ત મજાની જો અહીંયા ગાદલી રાખી ને સરસ બેન સૂતા સૂતા આરામથી ટીવી જોતા હતા. અને હવે મને કંટાળો આવે છે કે ભાઈ શું કરવું. તો અમે 11:15 તો થઈ ગયા છે એટલે મનસ્વીને સરસ નવડાઈ ધોવડાઈને રેડી કરી દઈએ. ત્યાં એના ડેડી આવી જશે પછી સૂઈ જવાનું ને. બેસી જાઓ. જો અહીં મારા પગ ઉપર ચડવા આવી. નવા જ આ જગ્યા ગોતે બેસવાની. હે નીચે બેસતી હોય તો આમ હાય કર દો ગાઈસ ને. આમ આમ હાય. બાય 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 કિસી. હા વાહ રે વાહ. એ નથી આવ્યા હજી એને થોડોક સમય લાગશે. ત્યાં મનસ્વીને ખવડાવી પીવડાવી અને સરસ સુવડાવી દેવાની છે. અને મને કંટાળો આવે છે એટલે હવે મોબાઈલમાં રીલ ને એવું કંઈક જોશું ત્યાં તો એ આવી જશે. તો ચલો આજના વ્લોગને અહીંયા એન્ડ કરીએ છીએ. અમારા વિડીયો કેવા લાગે છે એ કમેન્ટમાં જરૂરથી જણાવજો. બાય બાય. જય શ્રી કૃષ્ણ.